મેંદરડા વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ અને હિન્દુ ધાર્મિક સમિતિ દ્વારા રામનવમીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવતા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા બપોરે 4:30 વાગ્યે પટેલ સમાજેથી પ્રસ્થાન કરી વાલમ ચોક, ગીર બજાર, અજમેરા ચોક, આંબેડકર ચોક, સરદાર પટેલ ચોક સહિત વિવિધ શહેરના રાજમાર્ગો અને સોસાયટી વિસ્તારોમાં શોભાયાત્રા વળી હતી। શહેરના તમામ નાના મોટા વેપારીઓએ દુકાનો સ્વેચ્છાએ બંધ પાડી શોભાયાત્રામાં જોડાયા હતા। શોભાયાત્રા નાજાપુર રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિરે પૂર્ણ કરવામાં આવી હતી, જ્યાં તમામ ગ્રામજનો માટે હિન્દુ ધાર્મિક સમિતિ દ્વારા ફરાળ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રામાં ભાઈઓ બહેનો, બાળકો, રાજકીય બિન રાજકીય સામાજિક સંસ્થાઓ સહિતનાઓ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આ શોભાયાત્રામાં કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે મેંદરડા પીએસઆઈ સોનારા અને સ્ટાફ દ્વારા પોલીસ બંદોબસ્ત ચુસ્તપણે ગોઠવવામાં આવ્યો હતો। ત્યારે પીએસઆઈ સોનારા અને પોલીસ સ્ટાફનું સન્માન કરવામાં આવ્યું હતું। શોભાયાત્રાના રૂટ પર વિવિધ વિસ્તારના લોકો દ્વારા પ્રસાદી રૂપે ઠેર ઠેર છાશ, ઠંડા પીણા, મિલ્કશેક, જ્યુસ, કોલ્ડ ડ્રિંક્સ આપવામાં આવ્યું હતું। શોભાયાત્રામાં અવનવા ફ્લોટ જોવા મળ્યા હતા। ડીજેના તાલે લોકો રાસ ગરબા અને જય જય શ્રી રામના નાદ સાથે ઝૂમી ઉઠ્યા હતા।